મારી ખબર નહોતી ત્યાં સુધી હું અંધારામાં જ અથડાલો, કાયમ અંધારામાં જ હતો. પણ જો સદગુરુ પાસે જાય ને, સદગુરુ મળી જાય ને, તો પછી એમાં છે ને લાંબો સમય નથી. એમ કેટલો છે કે ऐसा कोई मुर्शिद मुल्ला मिल जावे तो एक पल में खुदा दिखा देवे, मेरा ही चेहरा मुझको दिखा के नूर नबी से मिलावेगा. મારે કોઈનું મોઢું જોવું નથી, મને મારું દેખાડી દે એટલે ખબર પડી જાય ને. હવે પોતાનું મોઢું જોવું હોય તો ત્યાં અરીસાની જરૂર પડે, બીજું કાંઈ બીજી જરૂર પડે? તો અરીસો શું છે? ગુરુ મુખમાંથી જે શબ્દ છૂટે ને એમાં જે કાંઈ શબ્દની માલ પર જે કાંઈ પીડ્યું ને એ સદગુરુનો જ્ઞાન અરીસો છે. પણ એ ક્યારે મળે કે તું આમાંથી ખોવાઈ જા ને તો મેળ આવે એમ છે. જ્યાં સુધી તું આખે આખો છે ને ત્યાં સુધી મેળ આવે એવું નથી. હવે આપણે રહેવું છે આખું, હું જ્ઞાની છું, એ પણ આપણે એક ભાસ છે. કારણ કે જ્ઞાની કહેવડાવવું સરળ છે, જ્ઞાની થવું એ અઘરું છે. જ્ઞાની ક્યારે થવાય? એટલે કબીર સાહેબ મહાત્મા કહે છે કે મોહે દેખત આવે હાંસી, પાણીની નીની પિયાસી, આત્મ જ્ઞાન બિના સબ ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. હવે તો નથી સમજતા એના માટે કીધું, પણ સમજના માટે આ દિશા કેવી ભૂલી આવી? તો કેવી કે જોગી હોકર જંગલ જાવે, બન બન રહે ઉદાસી. જંગલમાં જાઓ અને આપણને એમ થાય કે ન્યા જાય કઈક ભજન કરવા બેસી જાય તો પરમાત્મા ના દીદાર થાય. તો પણ જેને તો ગોતવા નીકળ્યો છે ને એ તે જે નક્કી કરીને જેવો નીકળ્યો ને એવો એ નથી, એટલે તને મળે એમ નથી. તો એના માટે જરૂર કેમની છે કે જ્ઞાની ગુરુની. જ્ઞાની ગુરુ મળે તો પોતાનું સ્વરૂપનું દીદાર કરાવી દે. હવે પોતાના સ્વરૂપનો દીદાર કરવા માટે થઈ અને કીધું છે કે વાણી પોસેની વેખરી. હવે જો વાણી વેખરી ન ભોગતી હોય તો આવડા ઓહમ ને સોહમ ને ઝાપ ને અજંપા, ઇંગ્લેન્ડ પિંગલાન સુખમણા બંકનાવેલ આ એકે ભોગી ને વાણી શક્ય ને વ્રણવી. એવું છે સદગુરુનું સ્વરૂપ. પ્રીતમ કે ઈ પદ પ્રીછ્યો ઈ તો છે ઉપમા રહિત. કેના જેવો કેવો? મને ગુરુ જે મળ્યો કેના જેવો કહું? કોઈના જેવો કહેવાય એવું નથી. એટલે પછી થાકી ગયો ને એમને એ સીધું કર્યું, એ મારા જેવો લ્યો, હાલો તમને હું કેવો દેખો એવો જ મારો ગુરુ છે લ્યો. એટલે કીધું મારા વચ્ચે અને એના વચ્ચે જરાય ભિન્નતા નથી. ભિન્નતા જેથી મટી ગઈ ને તેથી ખબર પડી કે સદગુરુ કેવો છે. હવે લાંબુ નથી કહેતો, પણ મને જે મળ્યો ને એની એક નાની વાત કરી કે કોણ મળ્યો મને કે સદગુરુ મંગલ એક નામ છે. આ ન ને ન બે અક્ષરો ભેગા કરું એવી વાત નથી હો. સદગુરુ મંગલ એક નામ છે. એ નામનો મારે આધાર. એ સાકર સાકર કીધે કશું કામ ન આવે, સાખે તો સ્વાદ અપાર. એ મંગલ નામ વિસરું નહીં. ગુરુ ગુરુ કયો ન જાય. એ સર્વાતીત તું સર્વમાન સર્વતણો છે સર્જનહાર. એ મંગળ મંડળે વસ્યા ઉપજાવ્યો આનંદ, અનુભવથી ઓળખ્યો તું પોતે પરમાનંદ. આમાં બીજો કોઈ છે ત્યાં કેવલ ને કેવલ અનુભવની જરૂર છે. એટલે મહાપુરુષ નિરાંત એમ કે છે, ટૂંકમાં કહી દઉં કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે. આત્માની ઓળખાણ થઈ ગઈ તો મને ખબર પડે છે ને હું કહું છું ને સાચું છે ને ત્યાં બધી ઓળખાણ નથી. બોલો સદગુરુ મહારાજની.